નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્ટાર્ટ કરું છું આજના વિડીયોમાં મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ દરેક પેન્શનર સિનિયર સિટીઝનને મુસાફરીઓમાં રાહત આપવા સરકારે કરી ખાસ જાહેરાત. તો મિત્રો, આ જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે. તો આ જુલાઈ મહિનામાં સરકાર દ્વારા લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા. અંતે ખૂબ જ સારા સમાચાર સિનિયર સિટીઝન લગતા આવ્યા છે. તો તેના વિશે આજના વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં અમારી જે વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો મિત્રો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવી હરેક અપડેટ આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવશે મિત્રો. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, સિનિયર સિટીઝન લગતા અગત્યના સમાચાર આજના વિડીયોમાં કરવાનો છે મિત્રો. આજ તારીખ થઈ 20/7/2025 એટલે જુલાઈ મહિનો શરૂ થયો છે મિત્રો. વાર છે રવિવાર. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો સૌપ્રથમ, વરિષ્ઠ નાગરિકો માટેની રેલવે યોજનાઓ. ભારતમાં રેલવે માત્ર મુસાફરી એક પ્રકાર નથી, પરંતુ કરોડો લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે, એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે દર વર્ષે લાખો વૃદ્ધ લોકો ટ્રેનમાં મુસાફર કરે છે. કેટલાક તેના બાળકો મળવા જાય છે, કેટલાક તીર્થયાત્રા પર, કેટલાક કોઈ મહત્વપૂર્ણ કામ માટે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોવિડ-19ને કારણે રેલવેની કેટલીક સુવિધાઓ બંધ કરી દીધી હતી, જેના કારણે વૃદ્ધોની ઘણી સમસ્યાઓ થઈ હતી. પરંતુ હવે 2025માં ભારતીય રેલવેને વૃદ્ધોની રાહત આપતા બે નવી મોટી સુવિધા જાહેરાત કરી છે મિત્રો. આ સુવિધાઓ તેમની મુસાફરી સરળ બનાવશે. એટલું જ નહીં, પરંતુ તેમનું સન્માનની અનુભૂતિ પણ કરાવશે. રેલવેની બે નવી સુવિધાઓ, લોઅર બર્થ અને પ્રાયોરિટી સીટ. રેલવેની 2025માં વરિષ્ઠ નાગરિકો માટે જે બે વિશેષ સુવિધાઓ જાહેરાત કરી છે તે લોઅર બર્થ રિઝર્વેશન અને પ્રાયોરિટી સીટ. વૃદ્ધોની લોઅર બર્થ સૌથી વધુ જરૂર હોય છે, કારણ કે તેમના માટે ઉપર ચઢવું મુશ્કેલી હોય છે. રેલવે દરેક સ્લીપર ક્લાસમાં 6-7 લોઅર બર્થ, 3 એસીમાં 4-5 અને 2 એસીમાં 3-4 લોઅર બર્થ વરિષ્ઠ નાગરિકો માટે આરક્ષિત કર્યા છે. જ્યારે વૃદ્ધોનું ઓનલાઈન ટિકિટ બુક કરે છે અને વરિષ્ઠ નાગરિકો વિકલ્પ પસંદ કરે છે. આ બેઠક તેમના અગ્રતાના ધોરણે આપોઆપ ફાળવવામાં આવે છે મિત્રો. 45 વર્ષથી વધુ ઉંમરના મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓ પર આ સુવિધાનો લાભ મળશે. જો મુસાફરી દરમિયાન કોઈપણ લોઅર બર્થ ખાલી રહે છે, તો ટીટીઈ વરિષ્ઠ નાગરિકો ફાળવી શકે છે, જેથી એમની મુસાફરી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. મુંબઈમાં લોકલમાં દરેક કોચ સમર્પિત કોચમાં પ્રાથમિકતાવાળી બેઠકો છે. રેલવેમાં એ પણ નક્કી કર્યું છે કે 2025માં દરેક કોચમાં કેટલીક સીટો વૃદ્ધ માટે આરક્ષિત કરવામાં આવશે, જેથી તેમને ભીડમાં જગ્યા શોધવા માટે સંઘર્ષ ન કરવો પડે. ખાસ કરીને મુંબઈની લોકલ ટ્રેનમાં એક આખો કોચ વરિષ્ઠ નાગરિકો માટે સમર્પિત કરવામાં આવશે. વૃદ્ધો માટે અલગ પ્રવેશ અને બહાર નીકળતી સુવિધા પણ હશે. આનાથી તેને લોકલ ટ્રેનનો અનુભવ ખૂબ જ આરામદાયક બનશે. અન્ય સુવિધાઓ પર જે વૃદ્ધો માટે ખાસ છે. રેલવે માત્ર બે નવી સુવિધાઓ જ નથી આપી, પરંતુ હાલની કેટલીક સુવિધાઓ પર સુધારો કર્યો છે. ઉદાહરણ તરીકે, હવે મોટા રેલવે સ્ટેશન પર વૃદ્ધો માટે ફી વ્હીલચેર પોર્ટર સેવા ઉપલબ્ધ છે. તેમને ભારે બેગ ઉપાડવામાં અથવા પ્લેટફોર્મ પર પહોંચવામાં કોઈ સમસ્યા ન આવે તેવી ખાતરી કરવા માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. મોટા શહેરના રેલવે સ્ટેશનના પર બેટરી ઓપરેટેડ કાર્ડની પણ સુવિધા છે, જેથી વૃદ્ધોની થાક્યા વિના એક પ્લેટફોર્મ બીજા પ્લેટફોર્મ પર પહોંચી શકે છે. લાંબા અંતરની ટ્રેનોમાં ઇમરજન્સી મેડિકલ સહાય પણ આપવામાં આવી રહી છે. જો કોઈ વૃદ્ધ વ્યક્તિ બીમાર લાગે તો ઓનબોર્ડ મેડિકલ સ્ટાફ તેમને પ્રાથમિક સારવાર આપી શકે છે. આ ઉપરાંત જો ટ્રેનમાં ઉચ્ચ વર્ગની સીટ ખાલી હોય તો વરિષ્ઠ નાગરિક પર કોઈ પણ વધારાના ચાર્જ વિના અપગ્રેડ કરી શકાય છે. ઘણા રેલવે સ્ટેશન પર વૃદ્ધો માટે અલગ હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવે છે, જ્યાંથી તેમને તાત્કાલિક મદદ અથવા માહિતી મળે છે મિત્રો. આ સુવિધાઓ કેવી રીતે મેળવવી? તો જો તમે અથવા તમારા પરિવારના કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરવા માગતા હોય તો સૌ પહેલાં ટિકિટ બુક કરાવતી વખતે તમારી ઉંમર યોગ્ય દાખલ કરો. વરિષ્ઠ નાગરિક વિકલ્પ પસંદ કરો. જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવતા હોય તો આ વિકલ્પ દેખાશે. સ્ટેશન પહોંચ્યા પછી જો તમે વ્હીલચેર પોર્ટર અથવા અન્ય કોઈ મદદની જરૂર તો હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરો. જો તમને મુસાફરી દરમિયાન લોઅર બર્થ ન મળે તો ચોક્કસપણે ટીટીને વિનંતી કરી મુંબઈ લોકલ અન્ય ટ્રેનમાં આરક્ષિત કોચનો ઉપયોગ કરી શકાય છે મિત્રો. શું ભાડામાં ડિસ્કાઉન્ટ પાછું આવશે?
અગાઉમાં રેલવે વરિષ્ઠ નાગરિકો ભાડામાં 40% થી 50% ડિસ્કાઉન્ટ આપતું હતું, પણ કોવિડ પછી તે બંધ થઈ ગયું છે. 2025માં પણ ડિસ્કાઉન્ટ હજુ પુનઃસ્થાપિત કરવામાં આવી નથી. જોકે રેલવે સ્ટેશન સાથે આ ડિસ્કાઉન્ટ પરત લાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંત્રાલય તેમાં વિચાર કરી રહ્યું છે, પરંતુ હજુ કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી મિત્રો. તો આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.